કરવા નથી. ચાલો એક કાઢ કાઢી અત્યારે બંધ કરી દો. હા દલાલી કરવાનું બંધ કરી દેવાનું. હા ભાઈ બરાબર. હા આ કોની ગાડી છે ખબર છે તને? આ ગાડી કોની છે ખબર છે? ભાઈ કેમ રોકી? હે કેમ રોકો છો ભાઈ? અરે હું કેવડાવ્યું છે? અરે પણ જાહેર માર્ગ છે ને, કઈ ગલીનો રસ્તો થોડો છે. બાપની પ્રોપર્ટી છે અહીંયા. કેવડાવ્યું છે ભાડા. ચલાવો ને ભાઈ, ચલાવો. એક બી ગાડી રોકી છે ને? ઓ ભાઈ MLA ની ગાડી છે ને આ કઈ તારા બાપની પ્રોપર્ટી નથી. હા એ બધી સાઈડ પર રાખવાની, પૂછવાનું નહીં. કોઈ અમારો સાહેબ નથી અહીંયા કોઈ. એ દેજે એને કહેવાનું એસપી બેસપી ને બી આવા દો. ગાડીઓ બધી લાવો. એટલે સાહેબની એક જ ગાડી જવાનું. કેમ નહીં? ના ઉપરની નીચેની. અત્યાર સુધી 4 દિવસ હુઈ ગયેલા તમે. 16 લોકોને દાજેલું છે, હુઈ ગયેલા તમે. જે કામ છે એ કરો. ગલીનો જા દો તો પછી આપું સાહેબ ને આપું. લાવો કોણ છે? હા લાવો. ના ગાડીઓ ત્યાં આવશે. અમારી ગાડીઓ તમારા બાપની ગાડીઓ નથી. રોડ ટેક્સ અમે ભરીએ છીએ. મહેશ ચાલો ભાઈ આવા તો ગાડીઓ. તમારા બાપની ગાડીઓ નથી. આવા તો ગાડીઓ કાઢો અંદર. MLA સાહેબ અને ઝપાઝપી કરતો છે. બોડીગાર્ડ પકડી લેલો છે ને. આ પીઆઈ ને સપોર્ટ કરતો છે. આજે ઝઘડિયાની GIDC ની કંપનીમાં બ્લાસ્ટ થવાથી 16 લોકો અને આ પીઆઈ કંપનીને બચાવે છે. વાઘેલા કરીને પીઆઈ છે, કંપનીને બચાવે છે. અને આ જેમના પરિવાર સાથે આ બન્યું છે એમને ધમકાવે છે અને ખોટી FIR કરવાની અમને બધાને ધમકી આપે છે. એટલે તમામ લોકોને મારે વિનંતી છે, આ કંપનીના લોકેશન પર બધા જ અહીંયા આવે. કેમ કે આ 16 પરિવારો દાઝેલા છે, 2 જણના મૃત્યુ થયા છે. 3 દિવસથી 4 દિવસથી કંપની જવાબ નથી આપતી.